કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું આપની ફેવરેટ ફૂડ ચેનલ ઘર કા ખાનામાં। આજે આપણે એકદમ જોરદાર રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પુલાવ બનાવવાના છે। વિડીયોમાં મજા આવશે, પૂરો વિડીયો જોજો જેથી તમે પણ બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પુલાવ બનાવી શકો। ખરેખર જોરદાર બને છે। આ રીત તમે એકવાર અજમાવી જુઓ અને કોમેન્ટમાં મને જણાવજો કે વિડીયો જોઈને તમે પુલાવ બનાવ્યો એ કેવો બન્યો છે। મારો પુલાવ તો એકદમ ટેસ્ટી અને બિલકુલ બહારના હોટલ જેવો રેસ્ટોરન્ટ જેવો બન્યો હતો। તો તમે પણ આવો પુલાવ બનાવવા માટે વિડીયો પૂરો જોજો, વચ્ચેથી એને સ્કીપ ના કરતા, નહીં તો શું છે કે તમારો પુલાવ ટેસ્ટી નહીં બને। તો ચાલો બનાવીએ આપણે પનીર પુલાવ। સૌથી પહેલાં 200 ગ્રામ બાસમતી ચોખાને આપણે આવી રીતે પલાળી દેવાના છે। સામગ્રીમાં આપણને જોઈશે 100 ગ્રામ પનીર, એક કાપેલી ડુંગળી, અને મેં મોટી મોટી કાપી લીધી છે। તો આપણું આ રહ્યું 100 ગ્રામ પનીર, આ કાપેલી આપણી મોટી ડુંગળી, સાથે મેં એક ગાજરને કાપી લીધું છે, એક કેપ્સિકમ, 2 લીલા મરચાં। એક કઢાઈમાં આપણે 4-5 ચમચી તેલ ગરમ કરી લેવાનું। તેલ ગરમ થાય એટલે એમાં આપણે કાપેલી ડુંગળી એડ કરી લેવાની સૌથી પહેલાં। ડુંગળી લાલ થાય એટલે એમાં આપણે લસણ ઉમેરીશું, સાથે લીલા મરચાં, કેપ્સિકમ, કાપેલા ગાજર, આ બધી સામગ્રી મેં એડ કરી લેવાની છે। પછી એને 3 થી 4 મિનિટ સુધી આપણે સાંતરવાનું છે। ત્રણ થી 4 મિનિટ સાંતર્યા પછી એમાં આપણું 100 ગ્રામ પનીર જે ટુકડા છે એને એડ કરવાનું, સાથે 1 ચમચી મરચું પાવડર અને હળદર પાવડર એડ કરવાનો, સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું, 1 ચમચી જીરું પાવડર, પછી એને બરાબર મિક્સ કરી લેવાનું છે।